આજ તો નાઇટમાં કામે જવા માટે જાગ્યો હતા તો બહાર વાવાઝોડું આવી ગયું હતું ને ઘણું બધું નુકસાન થઈ ગયું હતું અને હું તો સાલો વાવાઝોડામાં વ્લોગ બનાવવા નીકળી ગયો. જય દ્વારકાધીશ બધાને. ઘણાના મેસેજ આવે છે કે હમણાંથી તમારા વ્લોગ નથી આવતા. ક્યાંથી આવે? હું ઉતારતો જ નથી. રાતે જાગીને નાસ્તો કર્યો ત્યાં ભાઈબંધનો ફોન આવ્યો કે વાવાઝોડું છે. ઉપર આવ્યો ત્યાં તો હાસી વાતે મારા જ કપડા ઉડી ગયા. પછી તો આપણે સાલો વાવાઝોડામાં નીકળી જાય ઓફિસે જવા. આપણે હામાં વાવાઝોડું જ છે કે મરવાની બીક તો બાયલાને લાગે, મર્દને બીક નો. હજી મારી શેરીની બહાર નીકળો ત્યાં આયા ઝાડ પડી ગયું હતું. રસ્તે બહુ પવન વધી ગયો તો એક દુકાને ઉભો રહ્યો. જો કેવા મસ્ત વાળ ઉડે. હા મજા આવી ગયો. બાકી સારું છે થોડોક વહેલો નો નીકળો. કોકના પતરા ઉડીને આવ્યા હતા, પેટી પડી જાત. ઓફિસે 9 વાગે આવ્યો ને 100 હીરાનો લોટ લઈ લીધો ને બોલાવી બાકાજી શું બોલે 10 હીરા ઉખડી ગયા. પછી લઈ આવ્યો 93 હીરાનો લોટ ને બોલાવી બાકાજી. હજી વાવાઝોડું જોઈને આવ્યો ને ત્યાં તો મારું વાવાઝોડું ચાલુ થઈ ગયું. મારો હીરો ખોવાઈ ગયો. પછી તો બધું ગોતવાનું ચાલુ કરી દીધું. પછી તો આપણે મશીનના પાટિયા ખોલીને પાછળ જોયું પણ તોય પણ હીરો ન મળ્યો. મને તો એવું લાગે છે યુદ્ધના કારણે જ મારે હીરા ખોવાય છે. કારણ નરેન્દ્ર મોદી હે. ફાઇનલી આપણે મશીનમાં એર મારીને હીરો આપણને મળી ગયો. ઘણા બધાના મેસેજ આવે છે કે વિડીયો કેમ નથી આવતા. ભાઈબંધ અમારી ઓફિસ બંધ થઈ ગઈ છે અને બીજી ઓફિસે જાઉં છું ને આ વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળતો.